Hello students, hope you all are doing well. See, previously તમારું યુનિટ 1 એનું ચેપ્ટર 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ ની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. હિસ્ટ્રી ટુ ઓબ્જેક્ટિવ્સ અને ઓબ્જેક્ટિવ્સ થી લઈ અને પછી ઇમ્પોર્ટન્સ એઝ વેલ એઝ લિમિટેશન્સ એઝ વેલ એઝ પ્રિન્સિપલ્સ સુધી આપણે દરેક વસ્તુ જોઈ. પ્રિન્સિપલ્સની અંદર અને પ્રિન્સિપલ્સની અંદર આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરતા હતા કે પ્લાનિંગથી લઈ અને રિપોર્ટ સુધીની એક્ટિવિટીઝ કરવામાં આવે છે, જેમાં તમે જોયું કે ભાઈ અમુક સિદ્ધાંતો જે છે એના આધારિત ઓડિટિંગ કરવાનું હોય. કારણ કે તમે અત્યાર સુધી દરેક વસ્તુ જોતા આવ્યા છો કે આદર્શ કોઈ વસ્તુ હોય તો આ તમને છે ને એક મોડલના ફોર્મેટની અંદર આપેલું હતું કે જેમાં પ્લાનિંગ કરવાથી માંડીને રિપોર્ટિંગ સુધીનું દરેક વસ્તુ જરૂરી છે. એટ લાસ્ટ જેટલા આપણો ફાઇનલ રિપોર્ટ રેડી થઈને આવે છે ત્યાં સુધી દરેક વસ્તુ જરૂરી છે. આવું આપણે પ્રીવિયસલી જોયેલું, બરાબર. પ્રીવિયસ સેશન્સની અંદર પ્રિન્સિપલ્સ જોયેલા. Now we are focusing on to the techniques of auditing. હવે સી તમને એક વસ્તુ કહી દઉં કે ઓડિટિંગની ટેકનિક તમને છે ને અમુક વેઝની અંદર આપેલી છે. ઘણી વખત છે ને ટેકનિક્સ કોમ્બિનેશનની અંદર ચાલતી હોય, એટલે એક સાથે જે છે એ અમુક વસ્તુને તમે સાથે લઈ, જેમ કે માની લો કે ઇન્ક્વાયરી અને એક્ઝામિનેશન બંને વસ્તુને સાથે લઈ અને તમે ચાલો છો અને એના અકોર્ડિંગ ટુ ઓડિટિંગ કરો છો. ફાઇન. એક વસ્તુ તમને અત્યારે જ કહી દઉં છું કે આ ટોપિક એવો છે કે જે તમને યુઝ્યુઅલ મેનરની અંદર તમને કદાચ લખતા નહીં પણ ફાવે. ફાઇન. તમને ટેકનિક આપેલી છે, અલગ અલગ ટેસ્ટિંગ પેરામીટર્સથી લઈ અને તમે એ વસ્તુ કરો છો. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ કે કેવી રીતે કરવામાં આવે છે ઓડિટિંગ, કઈ મેથડથી, ટેકનિક્સ એટલે કે કઈ મેથડ થ્રુ કરવામાં આવતી હોય. ફાઇન. આગળ જતાં આપણે ઓડિટ જે છે એના ટાઈપ્સ જોઈશું, કયા પોઈન્ટ ઓફ વ્યૂથી ઓડિટને કરવામાં આવે છે. ફાઇન. અત્યારે આપણે મેથડ્સ જોઈએ, ટેકનિક્સ જોઈએ. પહેલું તમને આપેલું છે એક્ઝામિનેશન ઓફ રેકોર્ડ. હવે છે ને દરેક બિઝનેસની અંદર વેધર ઇટ ઇઝ ધી જુનિયર અકાઉન્ટન્ટ ઓર ઇટ ઇઝ ધી સિનિયર અકાઉન્ટન્ટ, એ લોકો છે ને એના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરેલા જ હોય. બાકી તમને શું લાગે છે કે આખા વર્ષના ટ્રાન્ઝેક્શન એમને ઓડિટ થઈ શકે તો કે ના? તો ઓડિટિંગની એક મેથડ એવી છે કે એક્ઝામિનેશન ઓફ રેકોર્ડ. જેટલા પણ લેજર્સ જે છે એના ઉપરથી બનેલી ટ્રાયલ બેલેન્સ છે એને અકોર્ડિંગ ટુ તમે રેકોર્ડિંગ કરો છો. પછી તમે જોતા જાઓ છો દરેક ટ્રાન્ઝેક્શનને કે આ પ્રોપર જગ્યાએ છે કે નહીં, પ્રોપરલી એની ટ્રીટમેન્ટ આપેલી છે કે નહીં, અકોર્ડિંગ ટુ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ મળેલી છે કે નહીં. આવી વસ્તુઓ ઉપર તમે ફોકસ કરતા એવી વસ્તુ તમે જુઓ છો, બરાબર. તો રેકોર્ડિંગ ઓફ ટ્રાન્ઝેક્શન્સ એ વસ્તુને તમે જુઓ છો અને એના ઉપરથી તમે એક્ઝામિનેશન કરો છો કે દરેક વસ્તુ પ્રોપરલી એની જગ્યાએ છે. જેમ કે ડેપ્રિસિએશન જે છે એ તમે એક મેથડથી કરતા હોય કે SLMથી કરો છો કે વેઇટેડ એવરેજથી કરો છો, એ વસ્તુ અકોર્ડિંગ ટુ છે. કેવી રીતે તમે રો મટીરિયલની ટ્રીટમેન્ટ આપો છો. ફાઇન. કેવી રીતે તમે જનરલ રિઝર્વને મેન્ટેન કરો છો કે કેવી રીતે કેપિટલ રિઝર્વને મેન્ટેન કરો છો, or else how much depreciation yearly you are giving on to every asset. આ દરેક વસ્તુ આ એક્ઝામિનેશન ઓફ રેકોર્ડની અંદર આવે છે. This is one of the techniques of auditing, બરાબર. ઓડિટિંગની આટલી ટેકનિક્સમાંની એક ટેકનિક એ પણ છે કે ભાઈ તમે નોર્મલી જે છે એ રેકોર્ડેડ વસ્તુ જે છે એનું એક્ઝામિનેશન કરો છો કે પ્રોપરલી સ્ટાન્ડર્ડ વાઇઝ, પોલિસીઝ વાઇઝ, કન્સેપ્ટ વાઇઝ ચાલે છે કે નહીં. ફાઇન. ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ક્વાયરી. તમને એમ છે ઇન્ક્વાયરી, હા, ઘણી વખત છે ને ઓડિટર્સ લોકોને એવો ડાઉટ જાય કે ભાઈ આ જગ્યાએ કંઈક ખોટું થાય છે ને તો એ લોકો રિસોર્સ પર્સનની ઇન્ક્વાયરી કરે. अच्छा, તમે કોઈ સિનિયર અકાઉન્ટન્ટ હોય કોઈ કંપનીમાં, ને હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું, હું એક્સટર્નલ ઓડિટર છું તમારી કંપનીની અંદર, બહારથી આવું છું, મને ખબર છે કે આ જગ્યાએ કંઈક ખોટું થાય છે, કે આ રિપોર્ટ્સ કે આ એવિડન્સીસ ખોટા રિપ્રેઝન્ટ કરેલા છે, એટલે હું ઇન્ક્વાયરી કરીશ. રિસોર્સ પર્સન કંપનીમાં કોણ હોય તો કે સિનિયર અકાઉન્ટન્ટ અથવા તો અકાઉન્ટ્સ મેનેજર, જેને તમે અકાઉન્ટ્સ મેનેજર કહી શકો. એની હું ઇન્ક્વાયરી કરીશ, એને પૂછીશ કે ભાઈ આ કેવી રીતે આમ છે. એને ખબર નથી તો એ એના સબઓર્ડિનેટ્સને પૂછશે, એને કે કંપનીની અંદર જુનિયર અકાઉન્ટન્ટ હોય એને પૂછે. પછી જુનિયર અકાઉન્ટન્ટ કહે કે ભાઈ આ જગ્યાએ એવિડન્સ આપણી પાસે અવેલેબલ નથી એટલે આ રીતે રિપ્રેઝન્ટ કરેલું છે.
તો એ પણ એક ટેકનિક છે ઓડિટિંગની. આ ટેકનિક યુઝ્યુઅલ મેનરની અંદર ન હોય, ક્યારેક જ અપનાવવામાં આવતી હોય જ્યારે ડાઉટ્સ અરાઇઝ થતા હોય ત્યારે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે સેમ્પલિંગ. સેમ્પલિંગનું નામ તમે સાંભળેલું હશે, સેમ્પલિંગ ટેકનિક, બરાબર ને? તમે પ્રીવિયસલી જે કંઈ પણ સ્ટડી કરતા હતા એની અંદર તમે સેમ્પલિંગ ટેકનિક્સનું નામ સાંભળેલું હશે. અલગ અલગ લોકોને જે છે ને એ લોકો શું કરે તો કે અમુક લોકોને પકડે, સિનિયર અકાઉન્ટન્ટ છે, આ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટલ મેનેજર છે, એને પકડે, એની જોડે બેસી અને બધું ડિસ્કશન કરી અને પછી ઓડિટિંગ કરે. આ બહુ નોર્મલ એવી મેથડ છે, કારણ કે તમે બધા લોકોનું ઇન્ક્વાયરી કરવા જો આ છે તે છે તો તમને ઇટ ઇઝ ધી એક્ટિક ટાસ્ક એન્ડ કમ્બરસમ ફોર અધર પર્સન ઓલ્સો. ફાઇન. સો સેમ્પલિંગના મેનરની અંદર જે છે એ તમે અમુક લોકો, અમુક ડિપાર્ટમેન્ટલ મેનેજર્સને અને અકાઉન્ટન્ટ્સ લોકોને પકડો છો. પકડી લો છો એટલે કે જેલમાં પૂરી દેવાની વાત નથી, બટ પકડી તમને એની સાથે ડિસ્કશન કરો છો, એણે આપેલા પ્રૂફ્સને તમે જુઓ છો, એવિડન્સીસને, એન્ડ ધેન યુ આર ઓડિટિંગ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ્સ. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ તમને કીધું છે કન્ફર્મેશન. કન્ફર્મેશન એટલે છે ને આ વસ્તુ આની જેમ ઇન્ક્વાયરીની જેમ ક્યારેક ક્યારેક જ કરવામાં આવે છે. આ ટેકનિક ક્યારેક જ અપનાવવામાં આવે છે. કેમ તો કે મને છે ને ડાઉટ જાય છે કે ડેટર્સ લોકો એ પે કરી દીધું છે છતાંય કંપની વધારે પડતા ડેટર્સ બતાડે છે. કંપનીએ ડેટર્સ લોકોને પે કરી દીધું છે છતાંય કંપની વધારે પડતા ડેટર્સ બતાવે છે. અમુક જગ્યાએ વધારે એક્સપેન્સીસ પણ બતાડેલા છે. આ કેસમાં છે ને હું કન્ફર્મેશન માટે અમુક લોકો પાસે જાઉં છું, ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ પાસે, ઇવન સમહાઉ અમુક કસ્ટમર્સનો પણ કોન્ટેક્ટ કરું છું, અને એ લોકો મને કહે છે કે ના ના વી હેડ પેડ ઓલ ધીસ અમાઉન્ટ. ફાઇન. સો કન્ફર્મેશન કરી અને પછી ઓડિટિંગ કરે છે. ધીસ ઇઝ વન ઓફ ધી વી કેન સે દેટ ધી બેઝિક થિંગ્સ. કારણ કે ઘણી વખત ઓડિટર્સ લોકોને ડાઉટ જતા જ હોય છે આવા વસ્તુની અંદર, જવાય જોઈએ. ખબર તો પડે ને તમને કે ભાઈ કઈ જગ્યાએ કંપની છે એ ખોટું કરી રહી છે. કેમ કે એમાં તો કેવું હોય કે તમે સાઇન કરી નાખો તો તમારો વારો ચડી જાય, એવું કંઈ ના હોય, બરાબર? સો એ મહેનતથી ઓડિટિંગ કરવામાં આવે છે. સો ઇટ ઇઝ ઓલ્સો ધી વન ઓફ ધી ટેકનિક્સ ઓફ ઓડિટિંગ. ભલે ક્યારેક ક્યારેક જ આ વસ્તુને અપનાવવામાં આવે છે, બટ એ વસ્તુ છે કે ભાઈ ક્યારેક એવો ડાઉટ રેઝ થાય છે તો કરે છે. નેક્સ્ટ એમને કીધું છે કમ્પ્લાયન્સ. બરાબર? રૂલ્સ, રેગ્યુલેશન્સ, પોલિસીસ, કન્સેપ્ટ્સ એ વસ્તુ અકોર્ડિંગ ટુ જોવે છે દરેક એવિડન્સને. આ બંનેમાં ફરક શું છે કમ્પ્લાયન્સ અને કમ્પ્લાયન્સ ટેસ્ટમાં? તો કમ્પ્લાયન્સની અંદર જે કોઈ પણ વસ્તુ જે છે એમાં એ લોકો દરેકને જુએ કે કઈ કઈ પોલિસી અકોર્ડિંગ ટુ કામકાજ કરેલું છે, કઈ પોલિસી અકોર્ડિંગ ટુ કામકાજ નથી કરેલું. ફાઇન. અધર દેન દેટ સિમ્પલેસ્ટ મેનરની અંદર તમે જોવા જાઓ તો પોલિસીસ જે છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અમુક જે છે એના અકોર્ડિંગ ટુ કામકાજ થાય છે કે નહીં, એ આ બધી વસ્તુ કમ્પ્લાયન્સની અંદર જોવામાં આવે છે. કારણ કે યુ આર ઓપ્ટિંગ ફોર ધી પર્ટિક્યુલર એક્સટર્નલ ઓડિટર્સ પાર્ટ. તમે એ લોકોને લઈ આવો છો અને પછી એ લોકોને તમે અમુક વસ્તુ રિપ્રેઝન્ટ નથી કરેલી કે ખોટા મેનરની અંદર રિપ્રેઝન્ટ કરેલી છે, તો એનો તો સમય બગડે છે ને તમારા લીધે, બરાબર? નો ડાઉટ તમે એને ફીસ તો આપો જ છો, એમાં તો એ નહીં કંઈ વાંધો નથી ફીસ આપવામાં, પણ તમે એનો સમય બગાડો છો તો એ વ્યક્તિને બિલકુલ પોસાતું નથી આ વસ્તુ. ફાઇન. સો દરેક વસ્તુ જોઈ લે છે, પેરામીટર્સને એ લોકો કન્સિડર કરી લે છે. નેક્સ્ટ તમને આપેલું છે કમ્પ્લાયન્સ ટેસ્ટ. એટલે કે આ ઓડિટિંગ પાર્ટની અંદર તમે એ લોકો ટેસ્ટિંગ કરે, દરેક ડિપાર્ટમેન્ટલ મેનેજરને બોલાવે અને અકાઉન્ટન્ટને બોલાવે, સિનિયર અકાઉન્ટન્ટને બોલાવે અને બધાના ડેટા જે છે ને એને એ લોકો રેકગ્નાઇઝ કરે, ડેટાને રેકગ્નાઇઝ કરે પછી એની પાસે એવિડન્સીસ એ માંગે. આ વસ્તુ અહીં બતાડી છે તો એનું એવિડન્સ શું છે, બરાબર? બીજી કોઈ વસ્તુને રિપ્રેઝન્ટ કરેલી છે તો એનું એવિડન્સ શું છે કે જેના બેઝિસ ઉપર તમે આ વસ્તુ બતાડો છો કે આ પોલિસી બતાડો છો. ફાઇન. સો એ વસ્તુ કરવામાં આવે છે, કમ્પ્લાયન્સ ટેસ્ટ પણ કરવામાં આવે છે. નેક્સ્ટ તમને કીધું છે યુઝ ઓફ કમ્પ્યુટર ટેકનિક્સ. ધીસ ઇઝ ઓલ્સો ધી વન ઓફ ધી બેઝિક વી કેન સે દેટ અત્યારે કરંટ સિનારીઓ પ્રમાણે બેઝિક જે છે એ ઓડિટિંગની મેથડ છે, કમ્પ્યુટર ટેકનિક્સ થ્રુ.
બરાબર, જેની અંદર એ લોકો ઘણા પ્રોગ્રામ્સ અને સોફ્ટવેર્સ નાખી અને પર્ટિક્યુલર મેનરની અંદર ઓડિટિંગ કરે છે. ફાઇન, જેમાં તમે અલ્ટિમેટલી એના બેઝિક તરીકે તમે જોઈ શકો છો કઈ કઈ વસ્તુ, તો કે આ સોફ્ટવેર્સ આવતા હોય છે મિરેકલ, શ્રી ને એવા બધા સોફ્ટવેરની અંદર અકાઉન્ટિંગ જે છે એ કરવામાં આવે છે ERP ને એવા સોફ્ટવેરની અંદર. ફાઇન, બટ કમ્પ્યુટર ટેકનિક્સ આખી અલગ વસ્તુ છે. એ તમને હું કહી દઉં છું કે કમ્પ્યુટર ટેકનિક્સ આખી અલગ વસ્તુ છે. એમાં જસ્ટ એ સોફ્ટવેરનો યુઝ થાય છે, બાકી આખી એક ડેવલપમેન્ટ પ્રોસેસ હોય છે જેના થ્રુ એ લોકો જોવે છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન્સ પ્રોપર મેનરની અંદર છે, ડોક્યુમેન્ટ્સ એવિડન્સીસ પ્રોપર મેનરની અંદર છે. ઇફ ઇટ ઇઝ ધેર then we can go for it, and if it is not there then we have to recheck all the things or reconsider all the things. Fine, so a manner ની અંદર તમને કીધું છે કે one of the technique of auditing is to use of computers થ્રુ કરાવવામાં આવે. નો ડાઉટ કમ્પ્યુટર્સની અંદર તમને એક વસ્તુનો બેનિફિશિયલ એ હોય છે કે જ્યારે પણ કોઈ પણ ખોટી આઇટમ દર્શાવી દીધી છે, ખોટી રીતે દર્શાવી દીધી છે, કે ક્યાંય એવું છે કે ડેબિટ સાઇડ બતાવેલી છે, ક્રેડિટ સાઇડ નથી, તો એ તમને તરત જ ડિટેક્ટ કરીને આપી દેશે. ફાઇન, જો તમારું ઓડિટિંગ એ વેની અંદર જોવા જાય તો થોડુંક ઇફેક્ટિવ બની જાય. બરાબર છે, થોડુંક ઇફેક્ટિવ મેનરની અંદર બની જાય. અને પીસીની અંદર તમે કમ્પ્યુટરની અંદર કરવાનો મતલબ જ ખાલી એટલો હોય છે કે તમને થોડી લેવલની અક્યુરેસી મળે. કારણ કે માણસથી તો કદાચ કોઈ વસ્તુને લખવામાં કે કોઈ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવામાં ભૂલ થાય, પણ કમ્પ્યુટરથી ભૂલ ના થાય. કમ્પ્યુટરની અંદર એ વસ્તુ જે છે કે જે તમારા કોઈ અકાઉન્ટન્ટ કે કોઈ જુનિયર અકાઉન્ટન્ટથી ભૂલ થઈ ગઈ હોય તરત જ રેકગ્નાઇઝ કરી આપે. સો ધીસ ઇઝ ઓલ્સો ધી વન ઓફ ધી ટેકનિક્સ ઓફ ઓડિટિંગ. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે સબસ્ટેન્સિવ ટેસ્ટ. તમને ક્વેશ્ચન થાય કે મેડમ વોટ ઇઝ ધી મિનિંગ ઓફ સબસ્ટેન્સિવ ટેસ્ટ? આખો તમને સમજાવું છું. સબસ્ટેન્સિવ ટેસ્ટની અંદર એ લોકો ટેસ્ટ કરે છે તમારી કંપનીએ કેલ્ક્યુલેટ કરેલા ટ્રેન્ડ્સ અને રેશિયોઝ, અને તમારી કંપનીએ કેલ્ક્યુલેટ કરેલા દરેક એક્સપેન્સીસ અને ઇન્કમના પાર્ટને એ લોકો કેલ્ક્યુલેટ કરે છે. સી ધીસ ઇઝ ધી વન ઓફ ધી વેરી ડિટેલ્ડ એનાલિસિસ ઓર વેરી ડિટેલ્ડ કેલ્ક્યુલેશન ઇન ટર્મ્સ ઓફ મેથડ્સ ઓફ ઓડિટિંગ. સબસ્ટેન્સિવ ટેસ્ટની અંદર એ લોકો જે છે ને, તમે રેશિયો કેમ જોયેલા હશે કે ભાઈ અસેટ ટુ કરંટ અસેટ ટુ પર્ટિક્યુલર વર્કિંગ કેપિટલનો રેશિયો ને એવી બધા રેશિયોઝ તમે જોતા હશો. ફાઇન, EPSના રેશિયોઝ, અસેટ રેશિયોઝ, લાયબિલિટીઝ રેશિયોઝ, આ બધું શું છે કે ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી સબસ્ટેન્સિવ ટેસ્ટ. અને મેં તમને કીધું ને, તમે કોઈ પણ કંપનીના એન્યુઅલ રિપોર્ટ તમે જોશો ને તો એ લોકોએ આ રેશિયોઝ રિપ્રેઝન્ટ કરેલા હોય છે. they have already mentioned these ratios in a very effective terms. જે અમાઉન્ટ તમે અંદર જઈ અને સ્ટેટમેન્ટની અંદર પણ જોઈ શકો છો. બરાબર, તો એ રેશિયોઝ એ લોકો જે કંઈ પણ રિપ્રેઝન્ટ કરે છે, ઘણી વખત કંપની અલગ ટ્રેન્ડથી જતી હોય. બરાબર, કેવી રીતે? તો કે ભાઈ પ્રિવિયસલી અમારે આ વખતે અમે આટલી વસ્તુઓ જે છે એની અંદર ઇમ્પ્રોવાઇઝેશન લઈ આવ્યા છે, તો ટ્રેન્ડ અને સિનારીઓ આખો ચેન્જ થઈ જાય. તો ઓડિટિંગની અંદર એ વસ્તુ પણ સ્ટડી કરવામાં આવે છે. બરાબર, અને એ વેની અંદર પણ એ લોકો સ્ટડી કરે છે. ફાઇન, સો સબસ્ટેન્સિવ ટેસ્ટને કેરી કરવામાં આવે છે. આખી સબસ્ટેન્સિવ ટેસ્ટ જે છે ને એમાં તમે રેશિયોઝ અને ટ્રેન્ડ્સને જુઓ છો. અને બીજી એક વસ્તુ એ છે કે એક્સપેન્સીસ અને ઇન્કમના પાર્ટ તરીકે પણ એડવાન્સીસ અને જે કાંઈ પણ તમારે દેવાના બાકી રહી ગયા છે એ વસ્તુને પણ એ લોકો કન્સિડર કરે છે. તમને એમ થાય કે આવી સબસ્ટેન્સિવ ટેસ્ટ કામ કરવું જોઈએ, તો કે એનાથી ઓડિટિંગ એકદમ ઇઝી થઈ જાય. આવું તમે એક વખત ચેક કરી લ્યો ને એટલે તમને ખબર પડી જાય કે ના વસ્તુ જે છે એ સાચી દિશામાં જાય છે. અધરવાઇઝ ખોટી દિશામાં જતી હોય તો તમને આઈડિયા તો આવી જ જવાનો છે. ફાઇન, નેક્સ્ટ એમને કીધું છે ડિપેન્ડન્સ ઓન એક્સપર્ટ્સ એન્ડ ઓડિટર્સ. બરાબર, જ્યારે પણ આવું ઓડિટિંગ કરવામાં આવે છે ને ત્યારે જો કોઈ એવું ઓડિટર છે કે જે નવો હોય તો એ એક્સપર્ટ પાસે જાય છે અને એક્સપર્ટને કહીને એક્સપર્ટને આ વસ્તુ પોતે ઓડિટર વસ્તુ જે છે એ બતાવી અથવા તો દેખાડે છે કે સી આઈ હેવ ડન ધીસ કાઇન્ડ ઓફ ટેસ્ટ. નાઉ યુ પ્લીઝ રિવ્યૂ ધીસ સ્ટેટમેન્ટ્સ, they are in a proper manner or not. સાચા ખોટા ન જોવાનું, કારણ કે એ માણસ ઓડિટર છે, સાચું જ કરેલું હોય મોરલેસ. દરેક વસ્તુ સાચી જ કરેલી હશે. જોવાનું આપણે ખાલી એ જ છે
કે ભાઈ એ એક્સપર્ટ પર્સન તમને એવું બતાડી દે કે તમે રેકોર્ડ કરેલા જેટલી પણ વસ્તુ જે છે એ સાચી છે કે નહીં, તમે સાઇન કરેલી છે તો એ સાચી સાઇન છે, સાચી જે છે કે નહીં, સાચી રીતે કરેલી છે કે નહીં, પ્રોપર વેની અંદર સ્ટેટમેન્ટ્સ છે કે નહીં. તો સમટાઈમ્સ જે કોઈ પણ ઓડિટર્સ છે એ ડિપેન્ડ હોય એક્સપર્ટ્સ ઉપર. ફાઇન. સો એ જરૂરી પણ છે. આજે મને ના આવડતું અને તમને નથી આવડતું, તમે મારી પાસે જ આવો છો ને કે મેડમ આ વસ્તુ નથી સમજાતી, તો એ જ મેનરની અંદર એ વસ્તુ કીધેલી છે તમને કે ભાઈ ત્યાં એ લોકો એક્સપર્ટ્સ અને ઓડિટર્સ જે લોકો છે એના ઉપર એની થોડી ડિપેન્ડન્સી હોય, બરાબર ને. કારણ કે એ વ્યક્તિ એવું હોય છે કે એટલો શાર્પ માઇન્ડ તમને ભૂલ કાઢી દે અને તમે ખોટું કરો છો એવું કહી શકે. ફાઇન. એટ લાસ્ટ તમને આપ્યું છે એનાલિટિકલ રિવ્યૂ. ઓડિટિંગ કરો છો ને એનાલિસિસ નથી કરતા તો કાંઈ મતલબ જ નથી રહેતો, બરાબર. બટ હિયર ઇટ ઇઝ મેન્શન એઝ એનાલિટિકલ રિવ્યૂ. તમારે છે ને તમે ઓડિટિંગ કરો ને તો એવી ટેકનિકથી કરતા હોય છો કે જ્યાં તમે એનાલિટિકલી એક રિવ્યૂ આપી શકો કે આ એવિડન્સીસ સાચા છે, આ એવિડન્સીસ ખોટા છે. હિયર યુ આર ગોઈંગ ઇન ટુ રોંગ ડિરેક્શન એન્ડ ધેર યુ આર ગોઈંગ ઇન ટુ રાઇટ ડિરેક્શન. ઇન દેટ કેસ એનાલિટિકલ રિવ્યૂ પ્રમાણે તમારા સ્ટેટમેન્ટ તમે બનાવી શકો છો. સ્ટેટમેન્ટ એક વખત એ રિવ્યૂ પ્રમાણે બને છે તો સાચા જ બનતા હશે મોસ્ટ પ્રોબેબલ. કારણ કે આ એનાલિસિસ જે છે ને એ આવી સબસ્ટેન્શિયલ ટેસ્ટ એઝ વેલ એઝ કમ્પ્લાયન્સ ટેસ્ટ અને કન્ફોર્મિંગ અને ઇન્ક્વાયરી કર્યા પછી આવતી હોય છે. તો એ સેન્સમાં તમને જે છે ને એક રિવ્યૂઝ બહુ જ એટલે બહુ જ સાચો રિવ્યૂ મળી જાય. ફાઇન. અને ઇન ધેટ કેસ યુ કેન ઓપ્ટ ફોર ધી પર્ટિક્યુલર રિપોર્ટ્સ. તમે રિપોર્ટ માટે જઈ શકો અને રિપોર્ટને રિપ્રેઝેન્ટ પણ કરી શકો છો એન્યુઅલ મેનરની અંદર. ધીસ ઇઝ ઓલ્સો ધી વન ઓફ ધી ટેકનિક ઓફ ઓડિટિંગ, બરાબર. તો એ રીતે એનાલિટિકલ રિવ્યૂથી પણ તમે ઓડિટિંગ કરી શકો છો અને એ ટેકનિક્સ જે છે ફૂલફિલ કરી શકો છો. પ્રીવિયસલી પર્ટિક્યુલરલી આ સેશનની અંદર આપણે ટેકનિક્સ ઓફ ઓડિટિંગ જે છે ડિસ્કસ કર્યું, જેમાં એક્ઝામિનેશન કેવી રીતે તમે રેકોર્ડ્સ જે છે એના ઉપરથી કરી શકો, કેમ કોઈકની પાસેથી ઇન્ક્વાયરી કરાવડાવીને કરી શકો, કેમ સેમ્પલિંગ થ્રુ કરી શકો છો, કે કોઈ ડેટાસ લોકોના કન્ફર્મેશન થ્રુ જઈ શકો છો, ઓર એસ કેવી રીતે તમે કમ્પ્લાયન્સ ટેસ્ટ ઓર સબસ્ટેન્સિવ ટેસ્ટ કરી શકો છો. ફાઇન. સો ઓલ ધીસ અધર દેન દેટ કમ્પ્યુટર ટેકનિક્સ અને એક્સપર્ટ પાસેથી કેવા રિવ્યૂઝ લઈ અને ટ્રેન્ડ એનાલિસિસને રેશિયો એનાલિસિસ કરી શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ટેકનિક્સ ઓફ ઓડિટિંગ. પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર તમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ આપેલો છે, એ છે અમુક પોઈન્ટ વાઇઝ ઓડિટ કેમ કરવામાં આવે છે, જેમાં તમે ઓર્ગેનાઇઝેશનલ ફંક્શનલ વાઇઝ બરાબર એ રીતે તમે જોશો કે કેમ ઓર્ગેનાઇઝેશનલ એઝ વેલ એઝ કેમ ફંક્શન વાઇઝ ઓડિટિંગ કરાવડાવવામાં આવે છે. ફાઇન. થોડો ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ લાગશે તમને, બરાબર. કારણ કે પ્રીવિયસલી તમે જેટલા પણ જોયું એમાં તમને બોર્ડમ સમ ફીલ થતું હશે, બટ ધીસ ઇઝ વન ઓફ ધી ઇન્ટરેસ્ટિંગ. તમને આઈડિયા પણ આવશે કે પ્રેક્ટિકલી બિઝનેસની અંદર આવું જ ચાલતું હોય છે. ફાઇન. સો એ વેથી આપણે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.